જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ ફાઇનાન્સ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે તેઓના માટે મારી એક ઓફર છે કે જે કોઈ પણ મારો કોઈ પણ એક વિડીયો 10 વ્યક્તિઓને કોઈ પણ સોશિયલ મીડિયા પર શેર કરશે અને તેનો સ્ક્રીનશોટ મને વોટ્સએપ કરશે તો એ જે તે વ્યુઅરના કોઈ પણ એક પ્રશ્નનો જવાબ હું ચોક્કસ આપીશ. આજે હું વાત કરીશ ટેરો કાર્ડ બાબતે. અત્યારે હું તમને જે સ્ક્રીન પર ટેરો કાર્ડ બતાવી રહ્યો છું એ એકદમ બ્લેન્ક છે અને બ્લેક છે અને એમાં લખ્યું છે નથિંગનેસ, NOTHINGNESS, નથિંગનેસ. એટલે કે તમારા કોઈ પણ પ્રશ્નના જવાબમાં જો આ કાર્ડ આવે તો તમારે શું સમજવાનું કે અત્યારે તમે એકદમ દિશા શૂન્ય છો, તમે એકદમ લોસ્ટ છો તમારા વિચારોમાં કે તમારા જે ગોલમાં કે તમારું જે ટાર્ગેટ છે તેમાં તમે ખોવાઈ ગયેલા છો. એટલે કે તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ છે કરિયર માટેના કે કંઈ કાર્ય માટેના, પણ તેમાં તમે કોઈ ડિસિઝન પણ નથી આવી શકતા કે આ ઓપ્શનમાં જવું કે પેલા ઓપ્શનમાં. એટલે કે આ કાર્ય કરવું કે પેલું કાર્ય કરવું. યુ આર ટોટલી લોસ્ટ એન્ડ યુ આર લેફ્ટ વિથ નથિંગ. એટલે કે તમને કોઈ દિશા મળી નથી રહી. ઓકે, એકદમ ખાલીપણું છે, એકદમ શૂન્યાવકાશ છે જેને કહેવાય. ઓકે, કે તમારા સક્સેસ કે તમારા આપણે ગ્રોથ માટેની અત્યારે નજીકના ભવિષ્યમાં કોઈ શક્યતા દેખાઈ રહી નથી. એટલે આ કાર્ડ જે છે એ નથિંગ ફોર એવરીથિંગ એવું કહેવાય. બરાબર, કોઈ પણ વસ્તુ માટે આ યોગ્ય નથી. તો આ સંજોગોમાં તમારે કરવાનું શું? વેઇટ એન્ડ વોચ એન્ડ રિલેક્સ. કોઈ પણ હમણાં પગલું ભરવાની જરૂર નથી. જસ્ટ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં હમણાં ફક્ત થોડો ઘણો સમય પસાર કરી દો. આપણે જે કહીએ છીએ ને કે અમુક ખરાબ સમય હોય, ખરાબ પરિસ્થિતિ હોય, તો એ પરિસ્થિતિ અત્યારે તમારા જીવનમાં ચાલી રહી છે તેવું તમારે સમજવાનું. વેઇટ એન્ડ વોચ એન્ડ રિલેક્સ. આગળ જતાં સારી પરિસ્થિતિ ઊભી થશે અને તમને પોતાને જ દિશા મળશે કે ભાઈ હવે શું કરવું આગળ. ત્યારે તમે તમારા જીવનમાં, કરિયરમાં તમે આગળ વધી શકો છો. પણ અત્યારે કોઈ પણ ઉતાવળિયું પગલું લેવું નહીં. જો ઉતાવળિયું પગલું લેશો તો તે તમારું ખોટું હશે અને તે તમને વધારે નુકસાન તરફ દોરી જશે. તો આ કાર્ડ તમારે નેગેટિવ સમજી અને હમણાં કોઈ જ તમારે સ્ટેપ્સ કે કોઈ પણ પગલાં લેવાની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો.